હે બાપા મારે યાર જમવા કેમ ન બેઠા બોલાવ્યા તોય તે હવે આમાં હું જમે ઓલો બબ્બે મેકીને વયો ગયો. હે બાપા ઈ બબ્બે ની તમે ક્યાં વાત પકડીને બેઠા બે ને 5,000 મળ્યા ઈ નથી જોતા તમે 10,000 તો મળ્યા આપણને. હા 5,000 મળ્યા. આલે વારે તને એમ કે છે રાજો ચાલે 5 આપું તારા બાપાને 2 માર તો તું મારી જ લે ને. એ ના ના બાપા એમ કઈ હું તમને થોડો મારું. હા પૈસાની લાલચમાં તારે બધા મારી લે કે 5,000 રૂપિયા આવે ને એમ. તો પણ હવે બાપા એનું તો શું કરવું હવે થઈ ગયું ઈ થઈ ગયું. હા પછી થઈ ગયું ભલે થઈ ગયું પણ રાજાને કેમ મારે બદલો લેવો ને એ હું વિચાર કરું છું. એ કમાતા શીખી ગયો છે ને એટલે એને પાછો તો પાડવો જોઈશે હવે. હે બાપા હવે એવું બધું ક્યાં કરે હવે જવા દો ને. કાંઈ જવા નથી દેવું છે ને ગમે એમ ત્યાં પેલા હવે સરપંચ આગળ જવું છે એટલે કેમ રાજો કમાય ને એ જોવું છે. તું હાલ મારી આરી સરપંચ આગળ જાય યાર. હા તે કાંઈ વાંધો નહીં હાલો. હાલ. એ ભાઈ હું બે આવ્યો એમ મારા વાડામાં. હા હા સરપંચ. એ તમને કોઈ કીધું કે મેં તમને વાત કરી કે તમે મારા વાડામાં બેહવા આવજો? હાલો બાપ દીકરો બે ડેલાન બહાર નીકળો તો હવે. પણ સરપંચ કાંઈક મારી વાત તો સાંભળો નિરાતે ઘડી ખાસ તો ખાવા દો અમને. એ વાલજીભાઈ તમારી વાત મારે સાંભળવાની થતી જ નથી. સમજો મેં તમને અહીંયા બોલાવ્યા નથી કે નહીં અને મારે તમારું કઈ કામે નથી અને આપણે તો હાવ વ્યવહાર પૂરો જ કરી દીધો છે. હાલે કહેજો તું તો ઉપર હતી ને તને તો બે સડાવ્યું છે હમણાં. એ સરપંચ એમાં કેવું હતું ખબર તમે કેમ ચૂંટણીમાં રાજકારણ રમો એમ અમારી યારે રાજકારણ એ રમાય. ભાઈ ઈ મારે તારી કાંઈ વાત હજી વાલજીભાઈ હમું છે ને બેઠે તો હાલો હાલો નાખવા મળો તમે હવે. એ સરપંચ પા કાકા અમારું સાંભળો તો ખરી. હવે તમારું મારે કાંઈ સાંભળવું નથી. સરપંચ ઉપર ઉપર માતાની સરપંચ મૂકી જો મારા આમ તો સરપંચ સરપંચ મારી વાત તો સાંભળો તમે યાર. માર ખાવા છે કે વયું જવું છે હવે? એ સરપંચ ઘડી ખમો તો ખરી. હાલો બોલો શું છે હવે? અમારે વ્યવહાર નીચે રાખો ને એમાં અમારે નીચે રાખો પણ સાંભળો તો ખરી અમારું. જો તમારું થોડુંક જ સાંભળીશ બાકી સીધા હે ને મારે જ પડશે. હાલો બોલવા મળો હવે. આ જો સરપંચ મારી વાત સાંભળો. આ તમને 2 લાપા મારવાના રાયજાએ અમને 10,000 રૂપિયા આપ્યા હતા. કોઈ આપ્યા હતા? રાયજાએ. એ રાયજાએ 10,000 આપ્યા તો મેં તમને મારવાના રાયજાને 20,000 આપ્યા હતા. હા તારે ઈ કમાતા શીખી ગયો આવી રીતે. અને આમ 10 આપે તમારે કદી 20 લીધા 14 કમાઈ ગયો બોલો અને તો 20 ને 20 રહ્યા. એટલે અમે તમારી આગળ આવ્યા સરપંચ કે કાંક રાયજાનું કરો કાંક નકર આમનામ કમાવા મળશે ને તો ક્યાંય ઊંચો આવી જશે ઈ. તારે એમ કયો ને રાયજો હવે કમાતા શીખ્યો છે એમ. હા ઈ તો વાત છે મોટી તારે. અને મેન તો આપણા બેના સંબંધ બગાડવા માંગે છે ઈ. હા કાંઈ વાંધો નહીં આપણા બેના સંબંધ બગાડ્યા કે નહીં હવે રાયજાનો સંબંધ બગાડી નાખવી જો એ કમાતા શીખ્યો હોય ને તો મારી પાસે એક મસ્ત પ્લાન છે બોલો. આ તે સરપંચ પ્લાન હોય ને એ કરી જ નાખો. યાને છે ને યાને ગમે એમ કહીને એને પાડી દો. આમ જો દર વખતે હું કુસ્તીનું આયોજન કરું જ છું. હા તે આજ પર કુસ્તીનું આયોજન કરવી અને બરોબર પતુભાઈને ઉભા રાખવી એની હમ રાયજાને ઉભો રાખવી. બરાબર છે લ્યો સરપંચ. આમ જો જીતે ભલે રાયજો પણ એના હે ને વાહા ભાંગી નાખવાના છે આપણે. આ તો કાંઈ વાંધો નહીં તમે રીત કર્યું બરોબર છે. તો હવે આપણે જવું ક્યાં કયો? હવે ક્યાં જવાનું હોય? પથ્થુ પહેલવાન આગળ જ જવાનું હોય ને. હાલો પથ્થુભાઈને તૈયાર કરવી. હાલો હાલો. ભત્રી હા તું એલા કામમાં ધ્યાન નથી આપતો હવે. લે વાહ ભથ્થુભાઈ વાહ કોઈ દી હારા વખાણ કર્યા કે નાના તારી જેવો માણસ કોઈ નહીં તું ગુડ માણસ એમ કોઈ દી કીધું? અરે મારી તો બહુ ઈચ્છા થાય છે કે તારા વખાણ કરું કેટલું ગુડ માણસ છો પણ કેટલા જણા પાસેથી મારા વ્યાજના પૈસા લેવાના બાકી છે તું લેવા તો જાતો નથી. એ ભથ્થુભાઈ તો લાગે ન્યા જાવ ને ધમકાવે ધ્યાન રાખજો હો આમ છે તેમ છે એમ કરે. એલા પણ તું કેવો માણસ છો તારે મારું નામ દેવાનું હોય તને ધમકાવી જાય એટલે તું મારી આ બધું કાઢે છો. પણ એ ભથ્થુભાઈ મને તો હારી બીક લાગે મારે હોય તો મને. એલા તું મને કહેતો તો હવે છે ને હું તારી હારે આવું એમ ધમકાવી થોડા જતા હશે ભલા માણા. હા હા તો વાંધો નહીં. ઓ સરપંચ હોપ ક્યાં ઉપડી મંડળી? હા તમારી આગળ આવતા હતા પથુભાઈ. હા તો બોલો ને શું કામ છે? આ સરપંચ ને કામ હતું. બોલો બોલો સરપંચ. પથ્થુભાઈ આજ તમારે પથ્થુભાઈ નથી રહેવાનું પણ પથ્થુ પહેલવાન બનવાનું છે. કુસ્તીનું આયોજન કીધું છે. આ કુસ્તીનું આયોજન મેં કર્યું છે અને એમાં તમારે હે ને પથ્થુ પહેલવાન બનવાનું છે. સરપંચ હું કહું સમજો મેં તો છે ને ઘણી પહેલવાની કરી છે આ વખતે છે ને પતરીને ચાન્સ આપો ઈ ત્યાં જો એનું શરીર સારું છે એને છે ને પહેલવાનીમાં લડવા જો ઈ બાને ઈ થોડાક પૈસા કમાતો હોય હું તો બહુ કમાણો. એ ભતુભાઈ મારું નામ લીધું હોત ને પહેલવાનમાં તો હાલે પતરીનું નામ નોત લેવાનું. એ ભાઈ તમારી કરતા તો પતરી પહેલવાન લાગે તો છે. હું? તો સામે લડવા વાળો કોણ છે? હવે એમાં તો હે ને રાજ્યને ઉભો રાખી દેવાનો છે. અરે પાડી તો હા અરે સરપંચ રાજ્યને તો પતરી આમ એક હાથે પાડી દે. તો હું એ ભાઈ પેલા વાત મારી સાંભળો કારણ કે છે કે નહીં જો વાલજીભાઈ ને છેતરી ગયો રાયજો અને મને છેતરી ગયો છે કારણ કે અમારે બે યારી છે ને ગેમ રમાઈ ગયેલી છે. પથ્થુભાઈ આમાં એવું છે કે મને લાફા મારવાના છે ને વાલજીભાઈ ને 10,000 રાયજે આપ્યા. એવું છે? અને મેં વાલજીભાઈ ને થપ્પડ મારવાના 20,000 રૂપિયા આપ્યા એટલે કમાણો કોણ? રાયજો 10,000 કમાણો
આમ છે પથુભાઈ લ્યો. અચ્છા ઠીક, બે બાજુથી ગેમ કરીને પૈસા કમાઈ ગયો છે રાજ્ય, એટલે બદલો લેવાનો છે એની પાસે. હા પથુભાઈ બદલો લેવા હાટુ તને કુસ્તીનું આયોજન કર્યું લ્યો. બાકી આમાં કઈ કુસ્તીનું એવું કઈ છે નહીં, મુદ્દો બદલો લેવાનો રાજ જારી છે. તો પતરી તો છે ને તું રહેવા દે ભાઈ, તો છે ને રાજ્ય મારો ઘરાક છે. આમ જો મારીને એવો પાડી દઉં ને કે ફરી વાર છે ને તમારું બેયનું નામ ન લે. હા બસ જો એ કરવાનું છે. ઈ કરવાનું છે પણ આપણે. મારી વાત સાંભળો, રાજ્ય મારી સામે લડવા તૈયાર થાય ને પાછો, એ ભાઈ ઈ જવાબદારી વાલજીભાઈ લે. હા તમ તારે ઈ જવાબદારી મારી. રાજો તમારે સામે લડ્યા પછી કાંઈ હા તો ક્યારે પોગું લડવા બોલો. બસ હવે થોડીક વારમાં શરૂ કરવી આપણે. અમી જઈ રાજ્ય આગળ આમ જો. એના મને લેતા આવી. તમે રાજ્ય આગળ જાઓ, એમ પથુભાઈ તૈયારી કરવી. હા તો કાંઈ વાંધો નહીં, કરો હાલ આપણે કીધું રાજ્ય આગળ જઈ. હાલો હાલો પથુભાઈ. લે આવો આવો વાલજી કાકા. હા હું રાજા આજ કોને લાફા મારવાના છે બોલ. એ વાલજી કાકા આજ મારું મૂડ નથી. એવું મૂડ હશે ને ત્યારે કહીશ તમને. તો કાંઈ વાંધો નહીં, ચાલે કેજે. પણ આજ તારું મૂડ છે ને, હા. આજ અમારું મૂડ છે. એટલે આજ તમે મને પૈસા આપવાના છો એમ? એ પૈસા નથી આપવાના, સોનાના સિક્કાનો હાર આપવાનો છે તને. એ એટલું બધું ક્યાં કમાણા તમે વળી? એટલે કમાણા નથી, પણ છે ને સરપંચે ગોઠવ્યું છે ઓલું પહેલવાનનું, સમજ્યા? દર વખતે ખબર ને ગોઠવે બાંધવાનું. હા હા કુસ્તી. કુસ્તી કુસ્તી. હા હા ઈ દર વર્ષે ગોઠવે છે. હા એમાં રાખેલા છે પતુભાઈ ને ઉભા, હા એટલે અમારે છે ને તને રાખવું. એ વાલજી કાકા મારો દી ફર્યો તે પથુભાઈ ની સામે બાંધું. એલા પણ એવી વાત નથી રાજા, ગમે એમ થાય પતુભાઈ ને પાડી દેવાનો છે. તારે તો ખાલી છે ને સોનાના સિક્કાના હાર હમ જોવાનું છે, બાકી એમ તારી બાજુ. આ તો હું છે સરપંચ ને છે ને હેઠે જોવાની એવું કરવાનું છે, એટલે સરપંચ હારી તો એમ બોલતા નથી. હા ઈ વાત હાચી હો. હા સરપંચ હારી આ વ્યવહાર પૂરો થઈ ગયેલો છે, એટલે આ વખતે છે ને ગમે એમ થાય રાજા તારે રહેવાનું છે. એટલે તમારે મૂળ સરપસારી બદલો લેવાનો છે એમ ને? એટલે જ થી ને. એ વાલજી કાકા આમ તો તમે મારા કાકા કેવાવ ને, હા અને તમારો દુશ્મન ઈ મારો દુશ્મન. બસ એમ તારે હાલ કરે. પણ તમે બે મારી હારી રહેજો. હારવાર એટલે ફૂલ સપોર્ટ રાજા તમ તારે. તો ગમે એમ કરીને જીવના જોખમે પથુભાઈ ને પાડી દો. બસ આપણે ઈ જ જોવે છે. હું સોનાના સિક્કાના હાર હમ ધ્યાન રાખીએ કે ગમે એમ થઈ જાય ને પાછી નથી મેકવાની. પણ કુસ્તી છે ક્યારે? હું તે બસ હવે તૈયારી થઈ ગઈ છે. એ લોકો અમને કારનું કહી દીધું કે તૈયારી કરવી ત્યાં તમે આવો, એટલે હવે તને લઈને જઈ ને. હાલ ચાલો હું તૈયાર થઈ જાઉં. હાલ. હાલો. 50. સરપંચ હો હું શું કઉ છું, રાજ્યને છે ને આજે આવો પતાવી જ દઉં, એટલે છે ને એનું માથા ગુટ જ પૂરી થઈ જાય. હાવ એ પથુભાઈ રાજાને હાવ નથી મારવાનો, ખાલી હે ને ટાંગા ભાંગી નાખો ને તોય હાલ છે, અને વાહ ભાંગી નાખો એનો. બાકી કેતા હતા તો હાવ પતાવી જ દઉં આજે. એ ના ના એવું નથી કરવું, મેં તમને કીધું ને એટલું કરો ખાલી. હા તે વાંધો નહીં. એ સરપંચ હો આમાં શું કે પરસાદી આવે છે? એલા પરિષદી નથી, ઈ બે ખખડાવો ને ઘડી ખખડાવવાનું છે ઈ. ઠેક ખખડાવવાનું છે. તું ઘડીક મૂંગો રહે ને, હજી કુસ્તી ચાલુ થાય પછી ખખડાવવાનું હોય. બાકી હમણાં માથામાં મારી છો તારી રીતે. એ સરપંચ આ તો મને માર નાખશે. હા તું ઘડીક શાંતિ રાખીને ઊભો રહે. બસ 60, 61, 62 એટલા તો ઘણા હવે. બસ પથુભાઈ મેકી જો. હા વાલજીભાઈ પહેલવાન કોઈ છે કે તમારી પાસે? કે નકા મારી પાસે તો પથુ પહેલવાન છે જ તે હો. અરે હા પણ આજો ચાર છે તો એવો તરપા તમે દેખાતું નથી. એ વાલજીભાઈ તમને પહેલવાન ગોતવાનો કીધો તો હવે આને ક્યાં તમે લઈને આવ્યા? એ પથુભાઈ રેવા દેજો, રાજ્યની મસ્તી નો કરતા. અહીંયા ખોટો પાવર કરો, અહીંયા કુસ્તીમાં પાવર કરીએ, બરોબર? પેલા હાઈટ જોવો હાઈટ. રાજા રેવા દેવો તો ખોટા હાડકા ભાંગી જાય ને પછી તો મારી પાસે ખર્ચો લેવા આવીશ. એ પછું ભાઈ આ છે ને હાઈડ હું ન જોવાનું હોય. આ તો આમ જોવો એનો બાપો દર વખતે જીતતો ભૂખડ્યો, આ ખરે રાજ્ય જીતશે. હા અરે આ વખતે હું કોઈ નહીં જીતવા દઉં. જોજો તમ તારે. એ ભાઈ પેલા મારી વાત સાંભળો. હા. જો દર વખતની જેમ આસપલે મેં પાછું કુસ્તીનું આયોજન કર્યું છે, એટલે આસપલે એને રોકડ પુરસ્કાર નથી, આસપલે છે ને સોનાના સિક્કાનો હાર દેવાનો છે. વાહ ભાઈ વાહ. લાવ લાવ. એ પથુભાઈ હજી તમે જીત્યા? હજી? હું જીતવાનો છું, સરપંચ આપી જ મને. એલા ભાઈ અમે હજી તમારી અમે પહેલવાન છે, જો એને પાડી ગયો તો તમ તારા જો સોનાના સિક્કાનો હાર તમને આપી દે. હા તે વાંધો નહીં. હાલો હાલો ચાલુ કરો હમણાં 2 મિનિટમાં પડતો. ઓયા વાંચી ચાલો. આ રાજા આવી જા પટમાં. હા બસ હાલો પત્રી માર બેલ તારે. તો 3 બેલ વારી બરોબર. ચાલો. એ પાથુ 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 પાથુ. રાજો 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 રાજો. પાથુ પાથુ. એ જે તમારો પહેલવાન તો પડી ગયો. એ પાથુ પાથુ પાથુ. પાથુ. રાજા ઉભો થા. ઉભો થા.
રાજા ઉપર તારા છું અરે ભાગે છો કે રાજુ 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 ઘડીક પોરો ખાવાનો. અરે હમણાં હાર જ મનાઈ દે તને એ રાજા હું તું તે પણ આ પથુભાઈ નથી જમ છે જીવ તો મારી નાખશે વાલજીકા. એ રાજા તું છે ને આમ જો માર હમું જો બા હાર હમું જો હાર હમું કોના નો ભલે થોડાક માર ખાવા પડે રાજા સહન કરી લે હાર આવશે હાર કોના નો બેલ માર હબ આમાં બહુ પોરો ન ખાવાનો. બેલ માર હાલો હાલો ચાલુ. રાજા હજી કહું છું હાર માની લે હા હા હાર લેવાનો જ છે. હા તે કાંઈ વાંધો નહીં આવી જા. રાજા ચાંદા જાલ કરે જાય નહીં પાછું આજો 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 રાજુ તમારો રાજુ ઢળી ગયો હવે ફળ કરી ગયો રાજુ હાલ આ બા બા હાલ હાલ હાલ. ઓરે તાકાત લઈ લો થોડી. હા ઉભો છો લઈ લે તાકાત. હાર હમું ચાંદા કે હાર હમું રાજુ 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 નહીં બેલ માર અરે, અરે, હાથ ભાંગી નાખો, હાથ ભાંગી નાખો. બેલ માર ને એલા ભાઈ એ વાલજીભાઈ જો આ તમારા પહેલવાનનો છેલ્લો પોરો છે. હવે સીધી ફાઇનલ જ થાય હાર કા જીત. બરોબર ને જીત તમારે સમજાવો ને સમજાઈ લેજો. હવે જો એક દાન પડી ગયો એટલે આઉટ અને પછી જીતી જાય પથુભાઈ. બરોબર ને રાજા આ જો હતું પહેલા છે ને ગતવાડી કર ગતવાડી હા એવું કાંઈ શીખવાડતા વાવ. બીજું તને કહું નહીં કર હા હવે જો તમે સરપંચ હવ હવે મને હાથ આપી દો હારી જ જવાનો છે એ પથુભાઈ એક મોકો જે આપી ગયો ને એને હજી જીતવાની તક હોય તો ભલે જીતી લે. અરે એક બે ને ત્રણ વખત તો હોય જ તે હો હાલો, હાલો. હવે ત્રીજી વાર થાય છે. હાલ મોકો હા રાજા છેલ્લી વાર છે ધ્યાન રાખજે હાલ ખરા મેં કીધું એમ હો તમે કીધું એમ. હાલ 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 પાછું પાછું પાછું. રાજા ઉપર રાજા ઉપર બસ રાજુ 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 એ તો બસ અરે બેલ માર જીતી જા વાહ રાજા વાહ વાહ એ પથુભાઈ ખાઈ બગાડી ખીચડી બે જાવ ત્યાં અંતે વયો પણ એ પાછળથી પાટું મારી ગયો હવે ખબર ન રહી પાછળથી. એ બધી વાતો પછી કરજો. હાર હાર લાવો. જો આજના વિતાજા છે ને આ રાજ્યો છે એટલે હાર છે ને પથુભાઈ તમારા ગળામાં નહીં પણ રાજ્યના ગળામાં શોખ છે. હા કેમ પણ રાજા જીતી ગયા ને વાહ. એ વાલજીકા હા આ હોનામાં તે ચોકલેટ જેવી કેમ સુગંધ આવે? હા એ આ તો ચોકલેટ છે ભાઈ. આપણે એ રાજા ચોકલેટ જ હોય ને ગમે ત્યારે તું હે ને આટી જા તો ખબર ને તું કહેતો તો પૈસા કમાતા શીખ્યા અને બદલો કેમ લેવાય કે જુડા આમ લેવાય